કચ્છના રાયધણપરમાં વારનોરા ગામમાં ટોળા દ્વારા થયેલી પથ્થરમારાની ઘટનાને લઈ સમસ્ત હિન્દુ સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનમાં ઘટનાના આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ઉપરાંત તેમના વિરુદ્ધ જૂના ગુનાઓ નોંધાયેલા હોય તો પાસા હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ આરોપીઓ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. હિન્દુ સમાજે જણાવ્યું કે ઘટનાના તમામ જવાબદારો સામે કડક પગલાં ભરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. રાયધણપર ગામે ગત 29 મે શુક્રવારે રાત્રે જે પૂર્વ નિયોજિત વરનોરા ગામના અસામાજિક કટ્ટરવાદી તત્વો ઉપર ગામને બાંધ લઈ ગામની વીજળી બંધ કરી અને જે હિચકારો હુમલો કર્યો છે એના પ્રત્યે સર્વગ્રાહી પરિણામલક્ષી કાર્યવાહી થાય એ માટે સમસ્ત કચ્છનો સનાતન હિન્દુ સમાજના મુખ્ય અગ્રણીઓ સંગઠનોના મુખ્યજનો આજે કલેક્ટરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પૂરી રીતે પરિણામલક્ષી કાર્યવાહી થાય અને આ દાયકાઓથી જે એપી સેન્ટર છે એ અસામાજિક પ્રવૃત્તિનો અડા નયસનાબૂદ થાય એવી